આરતી હમરાઈ છે તને કહું છું પાણી લેતી આવ એક કઈ કામમાં છે બેન તમે ભરી આવો પાણી અરે બેરી છો કઈ હમરાઈ છે આ પાણી લઈ આવ ને કીધું છે આટલી બધી વાર હોય કઈ હું મોબાઈલ ઘુમાડતી હતી હવે રસોઈ બનાવી કે નહીં કઈ હા બેન હમણાં તૈયાર થઈ જશે બોલાવતો જમવાનું ટાણું થયું છે હાવ ટાઢું માટલું છે નમારું તેમાં અરે બેન પણ હવે કેટલીક વાર છે ભૂખ લાગી છે બસ જો આવું જ છું આ કઈ રસોઈ બનાવી છે ઠેકાણા વગરની સારું જ બનાવ્યું છે બેન રસોઈમાં તો આ પાણી પલકા જેવું શાક છે આવું કઈ રસોઈ હોય મોટા બેન મેં તો બરોબર જ બનાવ્યું છે દરરોજ બનાવું એમ જ બનાવ્યું છે તંબુરો આ કઈ ઠેકાણા વગરનું છે આમાં કઈ સ્વાદ જ નથી આવતો અને ખાવાનું કહેવાય અરે પણ બેન આ કોકના ઘરે જોઈને જો કેવું જમવાનું બને છે બૈરાની વાતમાં કઈ ખબર પડે છે બહુ સારું જ છે પણ તમને નકરું બોલ બોલ કરતા આવડે છે કઈ ખબર પડે કેમ રસોઈ કરાય જો છે ને કાચી હોટલમાં જ ખાવાનું લઈ આવશે એટલે ખબર પડે કેવો સ્વાદ આવે છે એક રસોઈ કરતા ન આવડે અત્યારે છે ને અત્યારે તમે જમી લ્યો કાલે છે ને પછી આપણે વિચારશું અરે મારે નથી ખાવું આવું ખાવાનું હોય કોઈ જાતનો સ્વાદ નથી આમાં કોઈ જાતનો વાંધો નથી ને તમને કેમ તકલીફ શું આવે છે કઈ ખબર નથી અરે પડતી તને તો એનું છોકરાનું ગમે છે આ એ મને નથી ભાવતું તો તું ક્યાંથી તું તો ધરાર બોલે એક કામ કર ને તું છે ને બેનનો માટે બહારથી લઈ આવું અરે. તું પાણી આપી દે બેનને પાણી આપી દે હા મને પાણી દઈ દે ભાઈ મારે નથી ખાવું લ્યો મોટા બેન આ નવાલાની ઘોડે શું વાસણ ઉટકે છે? આટલી બધી વાર હોય કઈ ખાવ ટાઢી ઠીબરા છે એવી તેમાં પણ મોટા બેન ઉઠકું તો છું એ આમ નો હોય કઈ માએ કઈ શીખડાયું છે કે નહીં ખાબડા ઉટકતાય નથી આવડતા તેમાં સવારથી કરું છું તોય મને કીધા કીધ કરે છે ક્યારથી કરું છું બધું કામ આ શું છે આવું બધું હોય કઈ અરે આ જીભનું લાખ જેવું લાગે છે આ શું ઢોરાણું છે એની પર ખખું ફેરવતા આવડતું પણ મોટા બેન હરખું તો કરું છું તો તમને કેમ હમણાં એવું એક લાગે એક છે? કામમાં વેતો છે એક એક કામમાં દલીલ કરવી એમ કરતા કામ કરવાનું ધ્યાન રાખ ને જરી હા 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 રસિકભાઈ હા હા બરોબર હા હા પછી આપણે મળીએ હા હા કેમ શું થયું જો ને હમણાં મોટા બેન આખો દી બધું કામ હરખું કરું તોય ટક 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 કઈ રાજ કરે છે હમણાં કોંજાળાને હું થઈ ગયું છે હાવ આરતી ચા થઈ ગઈ છે કે નહીં કેટલીક વાર હોય પછી આ ચા બનાવી છે કે શું બનાવ્યું છે કાઈ ખબર નથી પડતી આવી ચા હોય સરસ તો બનાવી છે રોજ બનાવું એવી જ બનાવી છે શું સરસ બનાવી છે ધૂળ અલે સરસ
બનાવી છે વારી. અરે અમિત શું થયું ઈ તો કે શું અરે થયું? બેન આ જો તો આ ચા કેવી બનાવી છે. અરે જરાય પીવાની મજા જ ન આવે જરાય. હું તો તને કીધું નહીં કહેતી હતી, તારે માનવામાં જ નતું આવતું કાઈ. હાવ ખોટું ઉપરાણું લેતો તો કીધું ને હું. અરે હેને તું એક કામ કર, એના માવતરને ફોન કરીને કહીને તેડી જાય, કહી દે પેલા એને તેડી જાય અહીંથી. હા મોટા બેન તમારી વાત સાચી છે, એમ જ કરવું છે. હું છે ને મારા શાળાને ફોન કરીને બોલાવી લઉં છું. પણ મારો શું વાંક છે? મૂકી રાખ. હા જીજાજી, બસ તું ક્યાં છો? હું તો અત્યારે રસ્તામાં છું. તું ફટાફટ ઘરે આવ. હા પણ શું થયું? અરે બીજી કાંઈ વાત નથી સાંભળવી, તું ફટાફટ ઘરે આવ. હા જલ્દી આવ હાલ. હાવ સાચી વાત કીધી બેન, મોટા બેન તમે હાવ સાચી વાત કીધી. નવ નિરાશ થઈ ગઈ. હા પણ બેન હવે ઘરના કામ. હું આવડી મોટી તો છો ભાઈ. હા નિરાશ છો તો સારું લ્યો. એને લવ ગઈ બેન. વાહ અનુપમા, વાહ. મોટા બેન આ રસોઈ થઈ ગઈ? અરે જરાક મોબાઈલ જોતી હતી ભાઈ. અરે મોબાઈલ ને પડતો મૂકો, મારે જમવાનું મોડું થાય છે, બહાર જવાનું છે, જલ્દી કરો જમવાનું. હારું કર નાખો, હમણાં કર નાખો. મોબાઈલ આખો દિવસ. અરે મોટા બેન આ તમે મોબાઈલ પડતો મૂકો, જમવાનું ક્યારે થશે? મારે બહાર જવું છે. જલ્દી કરો. કર નાખો ભાઈ, કર નાખો. અરે કપડા ઇસ્ત્રી ના કરવાના છે, આ બધું તમે પણ જલ્દી કરો. અરે મોટા બેન જમવાનું થઈ ગયું કે નહીં? પણ કેટલીક વાર હોય પછી મારે બહાર જવું છે, જલ્દી કરો ને. પણ હા આવી ભાઈ, આવી ભાઈ. લાવો જલ્દી લાવો. હવે તો મોડું થતું હોય ત્યારે પણ તમારે પણ બધું લ્યો. બોલો આ રોટલી ના શાક લેવો હોય, બીજું છાસ લેવો, હા લેતી લેવો ફટાફટ. લાવો જલ્દી હવે છાસ લાવો જલ્દી. બોલો ખાલી છાસ લેવા. અરે ગોળ લેવો, ગોળ. આ વારા પરથી એક એક વસ્તુ મારે કેવી તમને. લાવો જલ્દી પણ હવે બહુ કરી તમે પણ. મીઠું નથી આમાં, મીઠું લેવો જલ્દી. એક એક વસ્તુમાં કેવું પડે છે પણ તમને. હે ભગવાન. વાહ વાહ વાહ, શું સરસ મજાની રસોઈ છે તમારા હાથમાં. શું સરસ મજાનો જાદુ છે. આજથી ને તમે તેડી આવી જ નથી. ઈ ભલે રહી ગયા. રોટલી તો લઈ આવો બી, હું બેહી ગયા.
એક વાત કહું, હું આ તીન લઈ મારે એને નથી તેડી આવી. એ કઈ કામમાં એનો ધોળો હોય છે, રસોઈમાં ને બીજું સાફ સાફ કરવાનું, એને એનું નામ લ્યો. તમે રોટલી લેવો, બહુ સરસ મજાની રસોઈ, બહુ સરસ મજા આવી. તમારે જેવી રસોઈ હાથથી ન થાય. લઈ આવ ને આપીને. એનું નામ ન લેતા મારે એને નથી તેડી આવી. તમને તો ખબર છે કે કામમાં ધોળો હોય છે, ખબર છે ને તમને? તેડી આવ ને ભાઈ. ભલે રહી ગયા નથી તેડી આવી. પણ એક ફોન તો કરી છો સરા ભાઈ. તેડી આવી છે. હારું, તમે કહેશો ને તો હાલો હું જમીને ફોન કરું છું. બસ હા પાર્થ, આપણો આઈડિયા છે ને એકદમ સફળ રહ્યો છે, સરસ મજાનો. હા, તું તારી બેનને પાછી મૂકી જા, પણ છે ને આમ સીધી આ ન પાડતો, થોડીક આનાકાની કરજે હો. હા ભલે ભલે. બેન ના પાડે છે આવવાની. લે શું કહે છે? લાઈ હું વાત કરું. લાઈ પાર્થનો ફોન છે, વાત કરો. હલો પા સેમ તો મૂકી જા ને બરોબર. મને ખબર છે આ મારા ભાઈનો વાંક છે બધે બરોબર. એ છે ને એનો જ વાંક છે બધે. મારે તાર બેન તો બિચારી ગરીબ ગાય છે બરોબર. હું એને સીધો કરી દઈશ હવે હો. આમ વાત કરે ખબર પડે છે કઈ? અરે વાહ જીજાજી વાહ, તમે તો કમાલ કરી દીધી. જય શ્રી કૃષ્ણ મોટા બેન. જય શ્રી કૃષ્ણ. લે તું આવી ગઈ? સારું કર્યું હો. તું આવી ગઈ તો બહુ સારું કર્યું. ઘર હાવ સૂનું સૂનું લાગતું તું તારા વગર તો. આવો બેન, હાવ સાચી વાત કરી હો તમે તો. પણ લક્ષ્મી વગર તો ઘરમાં હાવ કેવું કેવું લાગે. ભાઈ તું બેસ અને તમે બધા બેસો, હું તમારા માટે ચા પાણી લેતી આવું હો. અરે તું બે હું ચા પાણી લઈ આવું બધાય માટે છે હે ને? હા બેન, તમે ચા પાણી નાસ્તો તૈયાર કરો. આને તો ક્યાં કઈ આવડે જ છે. અમીર સોરી બેન.